હલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે મોડલ પેપર જે આ પહેલો વિભાગ હોય છે ને, સામાન્ય વિભાગ 100 પ્રશ્ન 100 ગુણ, એમાં સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો, શિક્ષક અભિયોગ્યતા, તાર્કિક અભિયોગ્યતા, ગુજરાતી અને અંગ્રેજી ભાષાની જાણકારી, તો આ બધું જ આપણે જે છે એનું મોડલ પેપરમાં જોઈશું. તો આ આપણું છઠ્ઠું મોડલ પેપર છે. આપણા આગળ 5 મોડલ પેપર બનાવેલા છે, એ તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. તો વિભાગ 1 સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો. તો એમાં પહેલો પ્રશ્ન છે, નમો લક્ષ્મી યોજના કયા વિદ્યાર્થીઓ માટે છે? તો સાચો જવાબ આવશે સી, ધોરણ 9 અને 12 કન્યાઓ. તો એની માહિતી જોઈએ તો આ છે નમો લક્ષ્મી યોજના. નમો લક્ષ્મીની વાત કરી છે ને, તો નમો લક્ષ્મી યોજના જેની અંદર વર્ષ 2024-25ના બજેટ જાહેર કરાયેલ ક્રાંતિકારી યોજના છે. મુખ્ય ઉદ્દેશ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું અને ડ્રોપ આઉટ રેટ ઘટાડવો. લાભાર્થી તો સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓની ધોરણ 9થી 12ની વિદ્યાર્થીનીઓ લાભ લઈ શકે છે. બરાબર છે. આવક મર્યાદા 6 લાખથી નીચેની આવક હોય તો એને આ લાભ મળે છે મિત્રો. 6 લાખ અથવા તો 6 લાખથી નીચેની મર્યાદા હોય આવકની, એ વાર્ષિક. 4 વર્ષના સમયગાળા દરમિયાન એક વિદ્યાર્થીનીને કુલ 50,000ની સહાય મળે છે. તો ધોરણ 9માં 5,000 આ આપ્યું છે, ધોરણ 10માં 15,000, 11માં 7,500, એમ લમસમ 12મા ધોરણ પછી બધું જ ટોટલ 9થી 12 50,000 મળે છે. આના ઉપરનો આપણે વિડીયો પણ અલગથી બનાવેલો છે, તમે જોઈ શકો. શૈક્ષણિક યોજનાઓ. બીજો પ્રશ્ન છે, નમો લક્ષ્મી યોજનામાં કુલ કેટલી સહાય મળે છે? તો હમણાં જ વાત થઈ મિત્રો, 50,000 ટોટલ કુલ 50,000 સહાય મળે છે. ત્રીજું, શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો બી જવાબ આવશે 21A. તો આપણે જોઈને તો એની પણ અહીં માહિતી આપી છે. મૂળભૂત અધિકારો એની અંદર અનુચ્છેદ 21A 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન RTE આપવામાં આવ્યો છે. આ અધિકાર 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા ઉમેરાયો છે. તો આ એની માહિતી છે. આના ઉપર પણ આપણે વિડીયો બનાવેલો છે, એની માહિતી અને MCQ 50 MCQ આનો પણ વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકો. ચલો ચોથો પ્રશ્ન, નમો સરસ્વતી યોજનામાં કુલ કેટલી સહાય મળે છે? તો જોઈએ આપણે બી ઓપ્શન 25,000, ધોરણ 11માં 10,000, ધોરણ 12માં 15,000, કુલ 25,000 સહાય મળે છે. આવક મર્યાદા 6 અને 6 લાખથી નીચે. લાભાર્થી ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ છે. બરાબર. હવે 5મો પ્રશ્ન છે, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કયા પ્રકારના શિક્ષણ માટે છે? તો જવાબ આવશે બી, ICT આધારિત શિક્ષણ. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ વિશેની મુખ્ય વિગતો જે કહેવાય અહીંયા આપી છે. ઉદ્દેશ ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વર્ગખંડોને ડિજિટલ ક્લાસરૂમમાં ફેરવવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ટેકનોલોજીનો ઉપયોગ આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાઓમાં લેપટોપ, પ્રોજેક્ટ, વ્હાઇટ બોર્ડ, ઇન્ફ્રારેડ કેમેરા અને સાઉન્ડ સિસ્ટમ જેવા સાધનો પૂરા પાડવામાં આવે છે. તો આ બધી એની માહિતી છે. પ્રશ્ન 6, જય જય ગરવી ગુજરાત કાવ્ય કોણે લખ્યું છે? તો સાચો જવાબ આવશે એ, નર્મદ. એના વિશે માહિતી જોઈએ તો આ કાવ્યને ગુજરાતના રાજ્ય ગીત તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. તે ગુજરાતની અસ્મિતા, સંસ્કૃતિ અને ભવ્ય વારસાનું ગૌરવગાન છે. રચનાનો સમય, કવિ નર્મદે આ ગીતની રચના 1873માં કરી હતી એવું માનવામાં આવે છે મિત્રો. વિશેષતા, આ કાવ્યમાં ગુજરાતની ભૌગોલિક સીમાઓ અંબાજીથી સોમનાથ અને પાવાગઢથી દ્વારકા અને અહીંના વીરો તથા સંતોનો ઉલ્લેખ કરીને ગુજરાતીઓમાં ગૌરવની ભાવના જગાડવાનો પ્રયત્ન થયો છે. આગળ જોઈ પ્રશ્ન 7, બ્રિટિશરોએ ભારતમાં રોલેટ એક્ટ ક્યારે પાસ કર્યો? તો સાચો જવાબ આવશે ડી, 1919. તો એના વિશે માહિતી જોઈએ તો રોલેટ એક્ટ વિશે થોડી માહિતી. આ કાયદાનો મુખ્ય હેતુ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય આંદોલનોને દબાવી દેવાનો હતો. મુખ્ય જોગવાઈ, આ કાયદા હેઠળ સરકાર કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની અદાલતમાં કેસ ચલાવ્યા વગર ધરપકડ કરી શકતી અને તેને જેલમાં પૂરી શકતી હતી. ગાંધીજીનો વિરોધ, ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદો કહ્યો હતો. તો આ પણ એક પ્રશ્ન થાય, કોણે કાળો કાયદો કહ્યો હતો? તો ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો હતો, કારણ કે તે ભારતીયોના મૂળભૂત અધિકારોને વ્યક્તિગત
સ્વતંત્રતા પર સીધો પ્રહાર હતો. આ કાયદાના વિરોધમાં ઠેર ઠેર હડતાલ પડી, જે અંતે જલિયાવાલા બાગના દુઃખદ હત્યાકાંડ પરિણમી હતી. મિત્રો, તો આના કારણે જલિયાવાલા બાગની જે હત્યાકાંડ થઈ હતી ને, એ આના કારણે જ થયો હતો હત્યાકાંડ. મિત્રો, પ્રશ્ન 8, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો ડી જવાબ આવશે રાજસ્થાન. પ્રશ્ન 8, બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ થયો? તો સાચો જવાબ આવશે તો સાચો જવાબ આવશે 1928. મુખ્ય કારણ, તે સમયે બ્રિટિશ સરકારે ખેડૂતો પરના જમીન મહેસૂલમાં 22% જેટલો તોતિંગ વધારો ઝીંકી દીધો હતો. ખેડૂતે આ વધારાનો વિરોધ કરવા માટે આંદોલન શરૂ કર્યું હતું. આ સત્યાગ્રહનું સફળ નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. પરિણામ, સત્યાગ્રહની પ્રચંડ સફળતાને કારણે સરકારે મહેસૂલમાં કરેલો વધારો પાછો ખેંચવો પડ્યો હતો. તો સરકારનું બિરુદ, આ આંદોલન દરમિયાન વલ્લભભાઈ પટેલની કાર્યનિષ્ઠા અને નેતૃત્વથી પ્રભાવિત થઈને બારડોલીની મહિલાઓએ તેમને સરદારનું બિરુદ આપ્યું હતું. તો આ સંપૂર્ણ માહિતી છે. 9 નંબર, મોનાલિસાના ચિત્રકાર કોણ છે? તો સાચો જવાબ આવશે લિયોનાર્દો વિન્ચી, બી ઓપ્શન. 10 નંબર, કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાય છે? તો સાચો જવાબ આવશે સી, ફિલ્મ. તો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિશેની રસપ્રદ માહિતી. આ એવોર્ડની શરૂઆત ભારત સરકાર દ્વારા 1969માં કરવામાં આવી હતી. કોણ આપે છે? ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. કોને આપવામાં આવે છે? ભારતીય સિનેમાના વિકાસ અને ઉત્થાનમાં ઉત્કૃષ્ટ ફાળો આપનાર વ્યક્તિને આ સન્માન આપવામાં આવે છે. આ પુરસ્કારમાં વિજેતાને સ્વર્ણ કમળ, ગોલ્ડન લોટસ, 10 લાખ રોકડ રકમ અને 1 સાલ આપવામાં આવે છે. આમાં હવે પ્લસ માઇનસ થોડું થઈ શકે, પણ મૂળ સ્વરૂપ આ છે. મિત્રો, 11 નંબર, વિશ્વ પર્યાવરણ દિવસ કયો છે? તો ડી, 5 જૂન. યુનાઇટેડ નેશન્સ દ્વારા 1972માં સ્ટોકહોમ કોન્ફરન્સ દરમિયાન આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પ્રથમવાર તે 1974માં ઉજવાયો હતો. હેતુ, પર્યાવરણની સુરક્ષા માટે જનજાગૃતિ ફેલાવવી અને પ્રકૃતિના જતન માટે લોકોને પ્રોત્સાહિત કરવા, આ એનો મુખ્ય હેતુ હતો. 12 નંબર, તાપી નદી પર કઈ યોજના થયેલ નથી? તો બી, ધરોઈ. કાકરાપાર અને ઉકાઈ એના ઉપર છે. આ જે ધરોઈ છે એ સાબરમતી ઉપર છે. મિત્રો, બરાબર, ઉકાઈ અને કાકરાપાર એ તાપી નદી ઉપર છે, આ યાદ રાખવાનું. પિઠોરા એટલે શું? તો સાચો જવાબ છે ડી, ભીંતચિત્ર. આ કલા મુખ્યત્વે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા રાઠવા અને ભીલાલા આદિવાસીઓમાં જોવા મળે છે. તો આ એની માહિતી છે કે પિઠોરા શું છે? ભીંતચિત્ર છે. મિત્રો, 14 નંબર, વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે? તો સાચો જવાબ આવશે પાવાગઢ. તો એના વિશે સંપૂર્ણ માહિતી છે. આ નદી પાવાગઢના ડુંગરોમાં આવેલા વિશ્વામિત્રી નામના કુંડમાંથી નીકળે છે એવું માનવામાં આવે છે કે ઋષિ વિશ્વામિત્ર અહીં તપસ્યા કરતા હતા, જેના પરથી નદીનું નામ આ પડ્યું છે, વિશ્વામિત્ર. વિશ્વામિત્રી મુખ્યત્વે વડોદરા નદીની મધ્યમાંથી પસાર થાય છે. વડોદરા શહેર આ નદીના કિનારે વસેલું છે, એટલે એની જીવાદોરી કહેવાય છે. મગરનું ઘર, આ નદી તેની એક વિશિષ્ટતા માટે જાણીતી છે. તેમાં મગરો મોટી સંખ્યામાં જોવા મળે છે. તો આ સંપૂર્ણ માહિતી છે. 15 નંબર, કોને વર્ષ 2025નો પદ્મશ્રી એવોર્ડ મળેલ નથી? તો સાચો જવાબ આવશે ડી, શ્રી વિનાયક લોહાની. કારણ કે બાકીના જે છે પંકજ શાહ, તુષાર શુક્લ અને રતન પારીમો, આ બધાને મળ્યો છે. પંકજ શાહને મેડિસિન દવા માટે મળ્યો છે, તુષાર શુક્લને સાહિત્ય અને શિક્ષણ માટે અને પારીમુને કલા આર્ટ માટે. તો આ માહિતી છે, એટલે વિનાયક લોહાનીને મળ્યો નથી 2025માં. 16, જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો સાચો જવાબ છે બી, બનાસકાંઠા. તો એની સંપૂર્ણ માહિતી છે. આ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં પાલનપુરથી લગભગ 45 કિલોમીટર દૂર અરવલ્લીની પહાડીઓમાં આવેલું છે. તો તે મુખ્યત્વે સુસ્ત રીંછ, સ્લોથ બિયરના સંરક્ષણ માટે જાણીતું છે. જેસોરની ટેકરીઓ અરવલ્લી પર્વતમાળાઓનો ભાગ છે. આ વિસ્તારમાં કેદારનાથ મહાદેવનું પ્રાચીન મંદિર પણ આવેલું છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
આ અભયારણ્યની સ્થાપના મે 1978માં કરવામાં આવી હતી. તો આ સંપૂર્ણ માહિતી છે. તો જેસોર અભયારણ્ય એટલે બનાસકાંઠા, બી ઓપ્શન. 17 નંબર, ગુજરાતી બાળ સાહિત્યમાં નીચેના પૈકી કોનું યોગદાન નથી? તો જુઓ, ડી આવશે, પ્રવીણ પટેલ. કારણ કે ગીજુભાઈ બધેગા એ તો ખબર જ છે કે મૂછાળીમાં દિવા સ્વપ્ન, મતલબ કે બાળકના જે કેળવણી છે, બાળક કેળવણી, એમાં તો એનું નામ પ્રખ્યાત છે. પછી ઝવેરચંદ મેઘાણી, તો તેમણે બાળકો માટે વેણીના ફૂલ, કિલ્લોલ જેવા સુંદર કાવ્ય ગ્રંથો આપ્યા છે. પછી શ્રી રમણલાલ શાહ, તેઓ પણ બાળ સાહિત્યના ક્ષેત્રે જાણીતા છે. તેમણે બાળકો માટે પ્રેરણાદાયી વાર્તાઓ અને સાહિત્યનું સર્જન કર્યું છે. મતલબ કે પ્રવીણ પટેલ એ બાળ સાહિત્ય સાથે જોડાયેલા નથી. 18 નંબર, સૂર્યની નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે? તો એ ઓપ્શન આવશે, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. તો આ સૌરમંડળનો ફોટો મેં આપ્યો છે. શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. તો આથી તમને સમજવામાં ઇઝી પડે એટલા માટે. 19 નંબર, માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે? તો સાચો જવાબ આવશે એ ઝવેરચંદ મેઘાણી. માણસાઈના દીવા, ઝવેરચંદ મેઘાણી, એટલું યાદ રાખવાનું. 20 નંબર, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો સાચો જવાબ આવશે મહીસાગર રતનમહાલ એ સાચી નથી. કારણ કે પંચમહાલ જાંબુગોળા અભયારણ્ય આવેલું છે, મહેસાણામાં થોળ અભયારણ્ય આવેલું છે અને ડાંગમાં પૂર્ણા અભયારણ્ય આવેલું છે. મતલબ કે આ જે છે મહીસાગર રતનમહાલ એ જોડ ખોટી છે. હવે વિભાગ 2 જોઈએ, શિક્ષક અભિયોગ્યતા. 35 પ્રશ્નો, 35 ગુણ. આદર્શવાદી કઈ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે? તો સાચો જવાબ આવશે ડી, એ અને સી બંને. મતલબ કે સ્વાધ્યાય પદ્ધતિ અને કથન પદ્ધતિ એ આદર્શવાદી શિક્ષણની પદ્ધતિ કહી શકાય. મિત્રો 22 નંબર, કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા કોને કહી છે? તો સાચો જવાબ આવશે જ્હોન ડ્યુઈ. તો એની માહિતી જોઈ તો કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયા જ્હોન ડ્યુઈએ આપી છે. એમાં 3 ધ્રુવ કયા કયા? શિક્ષક, વિદ્યાર્થી, સમાજ. આ 3ને 3 ધ્રુવ કહ્યા છે ત્રિધ્રુવી પ્રક્રિયામાં, શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ. 23 નંબર, કેળવણીની દ્વિધ્રુવી પ્રક્રિયા કોણે કહી છે? તો સાચો જવાબ આવશે જ્હોન એડમ, બી. જ્હોન એડમ્સ અને રોસે કેળવણીની પ્રક્રિયાને દ્વિધ્રુવી પ્રક્રિયા ગણાવી છે. તે કહે છે કે ચુંબકની જેમ શિક્ષણમાં પણ 2 ધ્રુવો હોવા જોઈએ. 2 કયા કયા ધ્રુવો? શિક્ષક અને વિદ્યાર્થી. એડમ્સે એવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરી પુસ્તકમાં કેળવણીને દ્વિધ્રુવી સ્વરૂપનું વર્ણન કર્યું છે. હવે 24 નંબર છે, પ્રકૃતિવાદ શિક્ષણના પિતા જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ આવશે ડી છે, રૂસો. એની માહિતી જોઈએ. રૂસો અને પ્રકૃતિવાદી શિક્ષણ વિશેની મુખ્ય વિગતો. રૂસો માનતા હતા કે બાળકને પુસ્તકીય જ્ઞાનને બદલે પ્રકૃતિના ખોળે મુક્ત રીતે ભણવા દેવું જોઈએ. તેમનું સૂત્ર હતું પ્રકૃતિ તરફ પાછા વળો, બેક ટુ નેચર. રૂસોએ તેમના પ્રખ્યાત પુસ્તક એમિલમાં શિક્ષણના સિદ્ધાંતો વર્ણવ્યા છે, જેમાં તેમણે નકારાત્મક શિક્ષણ, નેગેટિવ એજ્યુકેશનની હિમાયત કરી છે. તો આ સંપૂર્ણ માહિતી છે. મતલબ કે પ્રકૃતિવાદ શિક્ષણના પિતા તો ડી, રૂસો આવશે. આદર્શવાદ બીજા કયા નામથી ઓળખાય છે? તો ડી ઓપ્શન, ઉપરોક્ત તમામ. મતલબ કે વિચારવાદ, આધ્યાત્મિકવાદ, બ્રહ્મવાદ, આ બધું જ આદર્શવાદના બીજા નામો છે મિત્રો. 26, આદર્શવાદના પિતા કોણ હતા? તો એ પ્લેટો. આદર્શવાદના પિતા પ્લેટો. 27 નંબર, સત્યમ શિવમ સુંદરમ જેવા ઉદ્દેશોથી શિક્ષણ દ્વારા પ્રાપ્ત થઈ શકે તેવું શિક્ષણ આપવું જોઈએ. આ આદર્શવાદની વ્યાખ્યા કોણે આપી હતી? તો સાચો જવાબ આવશે એ પ્લેટોએ. વ્યવહારવાદ મુખ્ય પ્રણેતા, મતલબ કે વ્યવહારવાદના મુખ્ય પ્રણેતા કોણ હતું? સી, જ્હોન ડ્યુઈ. એ વ્યવહારવાદના પ્રણેતા તરીકે ઓળખાય છે. 29, વ્યવહારવાદનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? તો એ અમેરિકામાં. 30 નંબર, બાળકોના બેલી મૂછાળીમાં બાળ સાહિત્યના બહુમાં વિનોદી આ ઉપનામ કયા કેળવણીકારને મળ્યા હતા? તો સાચો જવાબ છે ગીજુભાઈ બધેકા, બી ઓપ્શન. પ્રશ્ન નંબર 31, યોગ્ય વિધાન પસંદ કરો. તો
પહેલું છે બાલ્યાવસ્થા માટે રમતગમત પદ્ધતિ ફ્રોબેલ અને હેનરી કુક, બીજું છે નાના બાળકો માટે મોન્ટેસરી પદ્ધતિ મેડમ મોન્ટેસરી, માધ્યમિક શિક્ષણમાં ઉપયોગી પદ્ધતિ નિગમન પદ્ધતિ પ્લેટો, અને વિધાન માટે ઉપયોગી પદ્ધતિ જવાબ પદ્ધતિ સુકરાત. તો આમાંથી સાચો જવાબ સી આવશે. તમામ યોગ્ય છે, કારણ કે આપણને ખબર જ છે બાલ્યાવસ્થા માટે રમતગમત પદ્ધતિ ફ્રોબેલ અને હેનરી કુકે આપી હતી. નાના બાળકો માટે મોન્ટેસરી પદ્ધતિ એ મેડમ મોન્ટેસરી આપી હતી. માધ્યમિક શિક્ષણમાં ઉપયોગી પદ્ધતિ નિગમન પદ્ધતિ પ્લેટો દ્વારા આપવામાં આવી હતી, અને વિધાન માટે ઉપયોગી પદ્ધતિ જવાબ પદ્ધતિ સુકરાત દ્વારા આપવામાં આવી હતી, અથવા તો એને સુકરાતી પદ્ધતિ પણ કહેવાય છે. પ્રશ્ન 32, પ્રત્યાયન માટેનો અંગ્રેજી શબ્દ કમ્યુનિકેશન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો સાચો જવાબ આવશે ડી, લેટિન. મૂળ શબ્દ કમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના કમ્યુનિસ અથવા કમ્યુનિકેર શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. અર્થ લેટિન શબ્દ કમ્યુનિસ્ટનો અર્થ કોમન સામાન્ય થાય છે. તો આ સંપૂર્ણ માહિતી છે. 33, વર્ગ વ્યવહારમાં શિક્ષકની પરોક્ષ અસર કઈ બાબત આવતી નથી? તો સાચો જવાબ છે ડી, સૂચના આપવી. 34 નંબર, નેટ ફ્લેન્ડર્સ સૂચવેલા વર્ગ વ્યવહાર વિશ્લેષણના ઘટકો કેટલા છે? તો ડી, 10 ઘટકો છે. પરોક્ષ અસર કરતા ઘટકોમાં મુખ્યત્વે કેટલા ઘટકોનો સમાવેશ થાય છે? તો સી, 4 ઘટકોનો. 36, શિક્ષકનું વર્તન અને વ્યવહાર આદર્શ હોવા જોઈએ, કારણ કે સી ઓપ્શન, વિદ્યાર્થીઓ શિક્ષકને અનુસરણીય માને છે એટલા માટે. 37 નંબર, સુધારેલ બ્લૂમનું વર્ગીકરણ કયા વર્ષમાં રજૂ થયું? તો 2001માં, આપણને ખબર જ છે. 38 નંબર, અભિયોગ્યતા એટલે શું? વ્યક્તિનો વિશિષ્ટ ગુણ, વ્યક્તિની આંતરિક શક્તિ અને વ્યક્તિની સુષુપ્ત શક્તિ, એ બધું જ આવશે, એટલે ઉપરોક્ત તમામ ડી ઓપ્શન આવશે. 39, સુધારેલ બ્લૂમનું વર્ગીકરણ કોને રજૂ કર્યું હતું? તો સાચો જવાબ આવશે સી, એન્ડરસન અને ક્રાથવેલ. તો માહિતી જોઈએ તો બેન્જામિન બ્લૂમે દ્વારા 1956માં આપવામાં આવેલા શૈક્ષણિક ઉદ્દેશોના વર્ગીકરણમાં વર્ષ 2001માં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા પાછળ બ્લૂમના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી લોરેન્સ એન્ડરસન અને ડેવિડ ક્રાથવેલનો મુખ્ય ફાળો હતો. તો આ સંપૂર્ણ માહિતી છે. એટલે ઓરિજિનલ બ્લૂમનું વર્ગીકરણ 1956માં આવ્યું હતું. એ કોને આપ્યું હતું? બેન્જામિન બ્લૂમે, અને એમાં સુધારો 2001માં કર્યો એન્ડરસન અને ક્રાથવેલ દ્વારા થયો હતો. 40, વ્યક્તિને કોઈ વસ્તુ અન્ય વ્યક્તિ કે પ્રવૃત્તિ પર ધ્યાન આપવા માટે પ્રેરિત કરતી શક્તિ એટલે શું? તો સાચો જવાબ આવશે સી, રસ, અભિરુચિ. કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પ્રવૃત્તિ તરફ આપોઆપ ખેંચાતું કે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું એટલે રસ. ગિલફર્ડના મતે રસ એટલે કોઈ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાની અને તેને ચાલુ રાખવાની વૃત્તિ. પ્રશ્ન નંબર 41, 1927માં 5 વિભાગમાં તૈયાર થયેલ રસ સંશોધનિકાના રચયિતા મનોવૈજ્ઞાનિક કોણ હતા? તો સાચો જવાબ આવશે સી, સ્ટ્રોંગ. તો એની માહિતી જોઈએ તો 1927માં એડવર્ડ કે સ્ટ્રોંગે આ કસોટી તૈયાર કરી હતી. આ કસોટી મુખ્યત્વે વ્યવસાયિક પસંદગી માટે કરવામાં આવે છે. શરૂઆતમાં તે માત્ર પુરુષો માટે હતી, પાછળથી સ્ત્રીઓ માટે પણ અલગ આવૃત્તિ તૈયાર કરવામાં આવી હતી. તો આ સંપૂર્ણ માહિતી છે. 1927 રસ સંશોધનિકાના રચયિતા તો સ્ટ્રોંગ, એડવર્ડ સ્ટ્રોંગ. 42, ગુજરાતમાં 1960માં યાંત્રિક અભિયોગ્યતા કસોટી કોણે પ્રમાણિત કરી હતી? તો સાચો જવાબ છે બી, ડૉક્ટર જે.સી. પરીખ. એની સંપૂર્ણ માહિતી છે. વ્યક્તિમાં મશીનરી કે યંત્રો સાથે કામ કરવાની કેટલીક આંતરિક ક્ષમતા રહેલી છે તે માપવા માટે આ કસોટી ખૂબ જ મહત્ત્વની છે. 1960 જે.સી. પરીખ. મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો સાચો જવાબ આવશે બી, સંપાદિત હોય છે. તો એની માહિતી જોઈએ તો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ મનોવલણ એટીટ્યૂડ એ વ્યક્તિના વ્યક્તિત્વનું ઘડતર કરતું એક મહત્ત્વનું પાસું છે. મનોવલણો ક્યારેક વારસામાં કે જન્મથી મળતા નથી, પરંતુ તે જીવન દરમિયાન મેળવવામાં આવે છે. પ્રશ્ન 44, વિદ્યાર્થી કોઈ કાવ્યનો સારાંશ પોતાના શબ્દોમાં લખે છે તો તે કયો ઉદ્દેશ્ય સિદ્ધ કરે છે? તો બી, સમજ. એના વિશે અહીંયા માહિતી છે.
બ્લૂમ અને એન્ડરસનના વર્ગીકરણ મુજબ ઉદ્દેશો વચ્ચેનો તફાવત નીચે મુજબ આપેલો છે. જ્ઞાનમાં શું છે, સમજ, ઉપયોજન અને કૌશલ્ય એ શું છે, એ અહીંયા બધું ડિટેલમાં આપ્યું છે. વર્ગ વ્યવહારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો સાચો જવાબ છે બી, ભણતર માટે અનુકૂળ વાતાવરણ બનાવવું, તો બી ઓપ્શન. 46 સકારાત્મક શિસ્તનો આધાર કયો છે, તો બી ઓપ્શન પ્રેમ. 47 નંબર રસમાપન અંગેની પ્રાથમિકતા સંશોધનિકા રચના ઈસવીસન 1939માં કયા મનોવૈજ્ઞાનિકે કરી હતી, તો એ G.F. કુડર એમને કરી હતી. 48 નીચેનામાંથી કયું સાચું છે, પ્રેરણા, વર્તન, રાહત, લક્ષ્ય. પ્રેરણા, લક્ષ્ય, સંતોષ, વર્તન. પ્રેરણા, વર્તન, સંતોષ, લક્ષ્ય. પ્રેરણા, વર્તન, લક્ષ્ય, સંતોષ. તો આમાં સાચું આવશે જવાબ ડી, પ્રેરણા, વર્તન, લક્ષ્ય, સંતોષ. તો એનું ચક્ર અહીંયા આપ્યું છે. જો પ્રેરણા પહેલું આવશે, પછી વર્તન, લક્ષ્ય અને સંતોષ, આ ક્રમ આવશે. પ્રેરણા, વર્તન, લક્ષ્ય, સંતોષ. તરુણ પ્રથમ નંબર મેળવવા માટે તનતોડ મહેનત કરે છે, તે કઈ પ્રેરણા છે, તો સાચો જવાબ આવશે બી, સિદ્ધિની પ્રેરણા. જ્યારે વ્યક્તિ જીવનમાં કશુંક શ્રેષ્ઠ મેળવવા પ્રથમ આવવા કે અવરોધો પાર કરવા મહેનત કરે છે, ત્યારે તેને એચિવમેન્ટ મોટિવેશન કહેવાય છે. ડેવિડ મેકલેન્ડે આ સિદ્ધાંત પર ઘણું કામ કર્યું છે. તો આ છે એનો મહત્ત્વની માહિતી. કઈ પ્રેરણાને લીધે કુટુંબ અને સમાજ રચાયા છે, તો સાચો જવાબ સંલગ્નતા. તો માણસ એક સામાજિક પ્રાણી છે. બીજા સાથે જોડાવાની, પ્રેમ મેળવવાની અને જૂથમાં રહેવાની વૃત્તિ એટલે સંલગ્નતા. આ પ્રેરણાને કારણે જ લગ્ન, સંસ્થા, કુટુંબ અને સમાજનું નિર્માણ થયું છે. મોટિવેશન અને પર્સનાલિટી પુસ્તકના રચયિતા કોણ છે, તો સાચો જવાબ છે સી, અબ્રાહમ મેસ્લો. તો અબ્રાહમ મેસ્લોએ આ પુસ્તક 1954માં પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકમાં તેમણે જણાવ્યું હતું કે માનવી માત્ર નકારાત્મક આવેગો કે પશુતુલ્ય વૃત્તિઓથી પ્રેરાતો નથી, પરંતુ તે પોતાની ક્ષમતાઓના સર્વોચ્ચ શિખરે પહોંચવા માગે છે. આ વિચારધારાને માનવતાવાદી મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. તો એની સંપૂર્ણ માહિતી, જરૂરિયાતોનો શ્રેણીબંધ એ આપ્યું છે. શારીરિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત, સ્વસન્માનની જરૂરિયાત અને આત્મ સાક્ષાત્કાર. તો એનો એક પિરામિડ પણ એમને આપ્યો હતો. આ રીતના જુઓ, શારીરિક, સહી સલામતી, સ્નેહ, મમતા, સ્વમાન, સ્વ આવિષ્કરણ, આ રીતનો એક પિરામિડ આપ્યો હતો એમને. પ્રેમમાં નિષ્ફળ જનારી વ્યક્તિ કવિ બની જાય તે કઈ પ્રયુક્તિ છે, તો સાચો જવાબ છે ઉર્ધ્વકરણ. 53 નંબર કઈ બચાવ પ્રવૃત્તિમાં વ્યક્તિ પોતાની આક્રમકતાના આવેશોને ઊંચા માર્ગે વાળવા લશ્કરમાં જોડાય છે, તો સી, ઉર્ધ્વીકરણ. 54 પોતાના દોષો બીજામાં જોવાનો પ્રયત્ન કરવો, આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે, તો 54માં જવાબ આવશે એ, પ્રક્ષેપણ. તો પ્રક્ષેપણમાં કેટલાક ઉદાહરણ પણ આપ્યા છે. નાચ ન જાને આંગન ટેઢા, વ્યક્તિને પોતે ડાન્સ કરતાં ન આવડતું હોય પણ તે દોષ જમીન કે સ્ટેજ પર કાઢે, તો આ રીતની વાત છે. 55 એક ગરીબ વ્યક્તિ માને છે કે ગરીબીમાં જે સુખ છે તે પૈસાદાર થવામાં નથી, આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે, તો બી, યૌક્તિકીકરણ. બી ઓપ્શન આવશે. એમાં જુઓ, યૌક્તિકીકરણના બે મુખ્ય પ્રકારો છે. ખાટી દ્રાક્ષ ઉદાહરણ, પરીક્ષામાં ઓછા ગુણ આવનાર કહે છે વધારે ગુણ લાવીને શું ફાયદો, છેવટે તો નોકરી જ કરવાની છે. અને મીઠા લીંબુ, સ્વીટ લેમન, આપણી પાસે જે નબળી કે ખરાબ પરિસ્થિતિ છે તેને આપણે શ્રેષ્ઠ માનીએ છીએ. મતલબ કે આ જે છે ને અહીંયા આપ્યું છે એ બીજા નંબરમાં આવે, મીઠા લીંબુમાં આવે છે. બરાબર. હવે આપણે તાર્કિક અભિયોગ્યતાના 15 પ્રશ્નો જોઈશું મિત્રો. તો પહેલો છે, જો આજે શુક્રવાર હોય તો 250 દિવસ પછી કયો દિવસ આવશે, તો સાચો જવાબ એ બુધવાર આપ્યો છે. કેમ, તમે જુઓ આની ગણતરી કઈ રીતના કરી શકાય. 250 જે છે ને 250, એને આપણે 7 વડે ભાગવાના, કારણ કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય. તો તમે 7 વડે જો ભાગશો ને આને 250ને, તો 5 શેષ વધશે. મતલબ કે
આજે શુક્રવાર હતો તો એમાં 5 દિવસ એડ કરવાના રહેશે, જે શેષ આવી છે, બરાબર. તો શુક્રવારમાં 5 દિવસ એડ કરો, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, એટલે જવાબ બુધવાર આવે. તો કોઈ પણ આવો પ્રશ્ન આપ્યો હોય ને મિત્રો કે આજે આ વાર છે, આટલા દિવસ પછી કયો વાર હશે, તો એમાં એકદમ સિમ્પલ ગણતરી છે. તમારે જે પણ અહીંયા દિવસો આપ્યા હોય એને 7 વડે ભાગવાના, જે શેષ આવે એ અહીંયા જે વાર આપેલો હોય એમાં એ શેષના જે નંબર છે 2, 4, 5, 6 એટલા દિવસો એડ કરી દેવાના, તો એ તમારો જવાબ થઈ જશે. 57. નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો સાચો જવાબ આવશે સી, 13. કઈ રીતના આની ગણતરી કરવી પણ બહુ જ સહેલી છે. કઈ રીતના જુઓ, અહીંયા કેટલા ત્રિકોણો આપ્યા છે એ જોઈ લેવાનું. તો અહીંયા એક મોટો ત્રિકોણ, પછી આ બીજો ત્રિકોણ, પછી એની અંદર ત્રીજો અને ચોથો, 4 ત્રિકોણ છે. તો અહીંયા એને ગોઠવી દેવાના, 1, 2, 3, 4 એવા નંબર આપી દેવાના, અને છેલ્લો જે 4 નંબર છે એમાં 1 મૂકવાનો, પાછળના 3 નંબરમાં 4 મૂકવાના, મતલબ 4, 4, 4, 4 3 વખત, અને પછી 1, એટલે 4 તરી 12 અને 1 13, તો 13 જવાબ આવશે. અને આ જે છે એની ઉપરનો આપણો અલગથી એક વિડીયો પણ બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો. બાકી આ રીતના કરશો તો બી જવાબ આવી જશે. 58. કેટલા લંબચોરસ છે? તો સાચો જવાબ આવશે ડી, 126. આની ગણતરી કઈ રીતના કરશો? જુઓ, અહીંયા કેટલી રો છે? 1, 2 ને 3 રો છે, તો એનું ટોટલ કરી દો. તો 3, 4, 5, 6 આવ્યો. હવે અહીંયા કોલમ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, એનું ટોટલ કરી દો. તો 6 ને 5 11, 11 ને 4 15, 15 ને 3 18, 18 ને 2 20 ને 1 21. હવે 21 કોલમનું ટોટલ થયું અને રોનું ટોટલ 6 થયું, બરાબર. 6 ને 21 વડે ગુણશો એટલે 126 જવાબ આવી જશે, બરાબર છે. તો લંબચોરસમાં ઇઝી છે, જે રો છે એનું ટોટલ અને કોલમનું ટોટલ એને ગુણાકાર કરવાનો, એ તમારો જવાબ આવે. 59. નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો મિત્રો આ પણ વિડીયો આપણે બનાવેલો છે, થોડી સમજણ જોઈ લઈએ. અહીંયા જવાબ કેમ સી 29 આવશે? જુઓ, અહીંયા આ એક બોક્સ, 3 બોક્સ છે. એક બોક્સમાં પહેલાં જોઈશું ને 1, 2, 3, 4, 4 દૂની 8 કરી દેવાના. એવા 3 બોક્સ છે, તો 8 તરીને 24, બરાબર. અને જ્યાં 2 જોડાય છે ત્યાં 2 એડ કરવાના, 24, અહીંયા 25, 26, અહીંયા 27, 28. પછી તમે જોશો એક મોટો ત્રિકોણ આ એ પણ અહીંયા દેખાય છે, બરાબર. એટલે ટોટલ 29 આવશે. ડિટેલમાં જોવું હોય તો આપણે વિડીયો બનાવેલો છે, એ જોઈ લેવાનો. 60 નંબર. એક વ્યક્તિએ એક સ્ત્રીને કહ્યું, તમારા ભાઈની એકમાત્ર બહેન મારી માતા છે, તો સ્ત્રી એ વ્યક્તિને શું થાય? તો આનો જવાબ આવશે એ, માં થાય. કારણ કે જુઓ, આ વ્યક્તિ છે, આ વ્યક્તિને, આ સ્ત્રીને ચીંધીને એમ કહે છે તમારો ભાઈ એ ના એકની એક બહેન, એટલે આ સ્ત્રી જ થઈ, એ મારી માતા છે. મતલબ કે આ વ્યક્તિ આ સ્ત્રીને શું થશે? સ્ત્રીને શું કહેશે? તો માં કહેશે, એટલે એ જવાબ આવશે, બરાબર. આના ઉપરનો પણ વિડીયો આપણે ડિટેલમાં લોહીના સંબંધો બનાવેલો છે, એ પણ જોઈ શકો. 61 નંબર. ઘડિયાળમાં મિનિટનો કાંટો એ કલાકના કાંટા કરતાં કેટલા ઘણો ઝડપી છે? તો સાચો જવાબ છે સી, 12. એની ગણતરી કઈ રીતના આવી શકે? જુઓ, જો 60 મિનિટ આવે ને 5 મિનિટ આવે, તો 60 મિનિટનો કાંટો 1 કલાકમાં 60 મિનિટ જેટલું અંતર કાપે, અને કલાકનો કાંટો 1 કલાકમાં માત્ર 5 મિનિટ જેટલું અંતર કાપે, બરાબર. તો હવે એનો ગુણોત્તર તમે લઈ લો ને, 60 મિનિટ ભાગ્યા 5 મિનિટ, એટલે 12 જવાબ આવી જશે. અને બીજી રીતના તમે જુઓ, મિનિટનો કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે, કલાકનો કાંટો 1 મિનિટમાં 0.5 ડિગ્રી ફરે, તો 6 અને 0.5નો ગુણોત્તર લઈ લો તમે, તો જવાબ 12 આવી જશે. તો આ રીતના પણ કરી શકો મિત્રો. 62. એક ઘડિયાળમાં સમય 3:15 બતાવે છે, કલાકની સૂઈ અને મિનિટની સૂઈ વચ્ચેનું કોણ કેટલું હશે? તો જવાબ આવશે 7.5. એની ગણતરી આપી છે. આ ટાઈપના એક્ઝામ્પલ આપણે આગળ લીધેલા છે. આ કોઈ પણ આ રીતનો ક્વેશ્ચન હોય ને કે આટલા વાગ્યા છે, તો એ 2 સૂઈ છે એના વચ્ચેનો કોણ, તો આ સમીકરણ યાદ રાખવાનું ખૂણાનું. એમાં અહીંયા એમ એટલે મિનિટની કિંમત મૂકવાની, અહીંયા એચ એટલે કલાકની કિંમત મૂકવાની. જેમ કે આપણી જોડે મિનિટ કેટલી છે? 15, તો અહીંયા 15 મૂક્યા, અને કલાક 3,
તો 3 મૂકી દીધા. હવે એનું સાદું રૂપ આપ્યું તો 165 ભાગ્યા 2 -90 એટલે -7.5. પણ અહીંયા માનાંક છે એટલે આપણે પ્લસ લખીશું એટલે 7.5 જવાબ આવશે, એટલે બી ઓપ્શન. 63. એક વર્ગમાં પરમનું સ્થાન ડાબી બાજુથી 7મું અને જમણી બાજુથી 26મું છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? તો સાચો જવાબ આવશે બી 32. કેમ? પરમની ડાબી બાજુ 6 છે, પરમની જમણી બાજુ 25 છે અને પરમ પોતે તો 6, 25 ને 1 એડ કરશો એટલે 32. અથવા બીજી રીતના ગણતરી કરવી હોય તો કુલ સંખ્યા ડાબી બાજુની સંખ્યા વત્તા જમણી બાજુની સંખ્યા -1. કેમ -1 કરવાનું? કારણ કે બંને બાજુથી ગણીએ તો પરમનું સ્થાન 2 વખત ગણાય છે એટલે 1 વખત માઇનસ કરવું પડે. એટલે 7 + 26 - 1 બરાબર 33 - 1 32 જવાબ આવે. બંને મેથડમાંથી ગમે તે કરી શકો તમે. 64. શહેર ડી શહેર એમની પશ્ચિમમાં છે, શહેર આર શહેર ડીની દક્ષિણમાં છે, શહેર કે શહેર આરની પૂર્વમાં છે તો શહેર કે એ ડીની કઈ દિશામાં હશે? તો ડી જવાબ આવશે દક્ષિણ પૂર્વ. જો અહીંયા માહિતી જુઓ, ડી જે છે એમની પશ્ચિમ, આર છે ડીની દક્ષિણમાં અને કે છે આરની પૂર્વમાં. તો ડી કેની કઈ દિશામાં હોય તો જુઓ, જે કે છે ડીની કઈ દિશામાં એવું કીધું છે ને, કે એ ડીની કઈ દિશામાં, તો તમે જોઈ શકો છો કેનું સ્થાન ડીની કઈ દિશામાં છે? પૂર્વ પણ નથી, દક્ષિણ પણ નથી, એટલે દક્ષિણ પૂર્વ એ જવાબ આવે ડી. તમે ઉત્તર દિશામાં જઈ રહ્યા છો, જો તમે તમારી જમણી બાજુ 180 ડિગ્રી ઘૂમો તો હવે તમે કઈ દિશામાં રહ્યા છો? તો સાચો જવાબ છે એ દક્ષિણ. કેમ? જુઓ, જ્યારે પણ તમે કોઈ પણ દિશામાં 180 ડિગ્રીનો વળાંક લો છો ત્યારે તમે તમારી મૂળ દિશાની તદ્દન વિરુદ્ધ દિશામાં પહોંચી જાઓ છો. આ યાદ રાખવાનું મિત્રો. 180 ડિગ્રી તમને કહે ને ક્યારે પણ, તો જે તમારી દિશા હોય, ઉત્તર હોય તો દક્ષિણ કરી દેવાની, દક્ષિણ હોય તો ઉત્તર કરી દેવાની, પૂર્વ હોય તો પશ્ચિમ, પશ્ચિમ હોય તો પૂર્વ. આ યાદ રાખવાનું. કારણ કે 180 ડિગ્રી અડધું સર્કલ કહેવાય. અડધું સર્કલ એટલે તમે જ્યાં ઊભા હો એનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં જતા રહો. હવે અહીંયા નોંધ પણ એક આપી છે આપણે કે 180 ડિગ્રીના વળાંકમાં તમે જમણી બાજુથી ફરો કે ડાબી બાજુથી ફરો, પરિણામ હંમેશા વિરુદ્ધ દિશા જ આવશે, જે મેં કહ્યું તમને, બરાબર. 66. જો x જેમ y બરાબર 2/3 અને y બરાબર 18 હોય તો xનું મૂલ્ય કેટલું હશે? તો બી જવાબ આવશે 12. કઈ રીતના ગણતરી આપી છે જુઓ, આ આપણને સંબંધ આપ્યો છે x જેમ y બરાબર 2/3, yની કિંમત 18 મૂકો, આ બાજુ સાદું રૂપ આપો, 18 સામે ગયા, 2 × 18/3 એટલે 3 છંક 18, ઉપર અહીંયા 18ની જગ્યાએ 6 આવી જશે, 6 દૂની 12, એક્સની કિંમત 12 આવી ગઈ, તો આ જવાબ થયો 12. 67. ખૂટતી સંખ્યા શોધો. 3, 8, 15, 24, 35 તો કઈ સંખ્યા આવશે? તો સાચો જવાબ આવશે 48. કેમ? તમે જુઓ, 3 અને 5 વચ્ચે 5નો ગેપ છે, પછી 8, 15 વચ્ચે 7નો ગેપ છે, અહીંયા 9નો ગેપ છે, અહીંયા 11નો ગેપ અને અહીંયા 13નો ગેપ થશે. હવે 35માં તમે 13 એડ કરો એટલે 48 જવાબ આવે. ક્રાઉન DSPXO તો લાઇટ એટલે શું? તો જુઓ, અહીંયા તમે જોશો ને, સી પછી ડી છે, એક એકનું અંતર છે, આર પછી એસ છે, તો અહીંયા એલ પછી શું આવે? એમ આવે, આઈ પછી જે આવે, જી પછી એચ આવે, એચ પછી આઈ આવે અને ટી પછી યુ આવે, એટલે ફર્સ્ટ ઓપ્શન એ જવાબ આવશે. 69. એની ઉંમર બી કરતાં બમણી છે, 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 55 વર્ષ થશે, તો એની વર્તમાન ઉંમર કેટલી? તો બી જવાબ આવશે 30. એની સંપૂર્ણ ગણતરી આપી છે, જોઈ લેવાની, આઈડિયા આવી જશે તમને. બીની વર્તમાન ઉંમર એક્સ લઈ લો. હવે રકમ મુજબ એની ઉંમર બી કરતાં બમણી છે એટલે એની વર્તમાન ઉંમર 2x થશે. હવે બંનેનો સરવાળો 5 વર્ષ પછી એટલે આનો 2x + 5 અને બીનો એક્સ, એનો સરવાળો 55 આપેલો છે, એટલે બંનેનો સરવાળો 2x + 5 અને x + 5 બરાબર 55, એટલે x બરાબર 55 જવાબ આવ્યો. સોરી, x બરાબર 15 જવાબ આવ્યો. હવે એની ઉંમર 2x છે એટલે 15ના ડબલ કરો એટલે 30 વર્ષ, એટલે જવાબ આવશે 30, બી ઓપ્શન. 70. ખૂટતો અંક મૂકો. તો અહીંયા જવાબ આવશે 9. કેમ? જુઓ, 9માં 6 ઉમેરો એટલે 15, 15માં 6 ઉમેરો એટલે 21, 21માં 6 ઉમેરો એટલે 27, 27 પતી જાય, આગળ અહીંયા નાનો અંક હતો એટલે, તો આ રીતના ચક્ર આપેલું છે, બરાબર. એટલે સી ઓપ્શન 9 જવાબ આવશે. વિભાગ 4 ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય 15 પ્રશ્નો. તો હાથોહાથ શબ્દના
સાચા રીતે છૂટા પાડેલા સ્વર વ્યંજનો દર્શાવો. તો બી આવશે હાથોહાથ, બી ઓપ્શન, બરોબર. 72 ચારે બાજુ પાણીથી ઘેરાયેલ જમીન. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય? તો સાચો જવાબ છે સી, બેટ. હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા શોધો. તો ડી જવાબ આવશે સાંદીપની. નીચે આપેલ શબ્દોમાંથી પર પ્રત્યે શબ્દ દર્શાવો. તો એ આવશે ભીનાશ. ભીનું વત્તા આશ, તો આ રીતનું જે બી હોય ને એમાં પર પ્રત્યય એ કહેવાય. મિત્રો, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. વાક્યમાં રહેલ કાળ દર્શાવો. તો સાચો જવાબ છે વર્તમાન કાળ. ઓળો શબ્દનો વિશિષ્ટ શબ્દ એ પડછાયો આવશે. 77 નીચેનામાંથી કયો શબ્દ સાચી જોડણીવાળો છે? તો પરોઢિયું, એ ઓપ્શન. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે? અઠવાડિયું, એ ઓપ્શન. હવે પ્રશ્ન 79, શેઠ સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો સાચો જવાબ આવશે ડી, જાતિવાચક. શેઠ એટલે જાતિવાચક આવશે. 80 મુસળધાર વરસાદ પડ્યો, બધે પાણી પાણી થઈ ગયું. આ વાક્યમાં પાણી શબ્દ કયા પ્રકારની સંજ્ઞા ગણાશે? તો દ્રવ્યવાચક, સી આવશે. નીચેનામાંથી કઈ જાતિવાચક સંજ્ઞા છે? તો એ ઝાડ. હાર જીત કયો સમાસ છે? તો તત્પુરુષ, દ્વંદ, દ્વિગુ કે બહુવ્રીહી. કયો જવાબ આવશે? તો બી આવશે દ્વંદ સમાસ. જ્યારે સમાસના બંને પદો સમાન મોભો ધરાવતા હોય અને તેમનો વિગ્રહ કરતી વખતે અને અથવા કે જેવા સંયોજનો ઉપયોગ કરવો પડે ત્યારે તેને દ્વંદ સમાસ કહેવામાં આવે છે. તો જો અહીંયા હાર કે જીત એવું થાય ને, એટલે વચ્ચે કે આવ્યો ને, એટલે આપણે કહીએ કે બી દ્વંદ સમાસ આવશે. ભય મુક્ત કયો સમાસ છે? તો એ તત્પુરુષ. તો તત્પુરુષમાં શું આવે? પ્રથમ પદ બીજા પદ સાથે વિભક્તિના પ્રત્યય જેમ કે ને, થી, થકી, વડે, માટે, માંથી, નો, ની, નું, ના, માંથી જોડાયેલું હોય તેનો વિગ્રહ કરતી વખતે આ પ્રત્યયો મૂકવા પડે. જેમ કે ભય મુક્ત, તો ભયથી મુક્ત એવું કહેવાય ને, એટલા માટે આ જવાબ તત્પુરુષ એ આવશે. 84 પછી ભલે બોલતો હોય ભાવનો એ ભાવ કયો અલંકાર છે? તો બી યમક આવશે. તો આપેલા વાક્ય કે પંક્તિમાં બે સરખા શબ્દો આપેલા હોય અને તે બંને શબ્દનો અર્થ દરેક વખતે અલગ અલગ થતો હોય તો યમક અલંકાર બને છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. જેમ કે ભાવનો એ ભાવ, તો આ ભાવ અને આ ભાવ એનો મતલબ અલગ થઈ જાય છે, ભલે શબ્દ બે એક જેવા છે એટલા માટે આપણે બી યમક આવે એની માહિતી અહીંયા આપી દીધી છે આપણે. 85 અનિલ સી જટ ઉપડી સાંઢણી અલંકાર કયો છે? એટલે એ આવશે ઉપમા. અનિલ સી એટલે અહીંયા જો એની માહિતી આપી છે જેવો, જેવી, જેવું, જેમ, સા, સી, સુ, સો, સમો, સમૂહ, સરખું, સમોવડું, સમાન, સમાણું, આ ટાઈપના જે પણ શબ્દો વચ્ચે હોય ને તો એને કહેવાય ઉપમા અલંકાર. અહીંયા જો સી આવ્યો છે, અનિલ સી જટ ઉપડી સાંઢણી, એટલા માટે ઉપમા અલંકાર આવશે. હવે વિભાગ 5 અંગ્રેજી ભાષાની જાણકારી. પહેલો પ્રશ્ન છે ઓલ ધી સ્ક્વિરલ્સ વેર સ્કેર્ડ. ફાઇન્ડ ધી સિનોનિમ્સ ઓફ ધી અંડરલાઇન વર્ડ. એટલે કે સ્કેર્ડનું આપણે સમાનાર્થી શબ્દ શોધવાનો છે. હવે સ્કેર્ડ એટલે ડરી ગયેલું, તો એનો સમાનાર્થી શબ્દ આવશે ફ્રેટેન્ડ. ફ્રેટેન્ડનું શું થાય મતલબ? ડરી ગયેલું, એટલે સી ઓપ્શન આવશે. 87 અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન અ ડિક્શનરી ઓર્ડર. તો સાચો જવાબ આવશે સી 1 4 3 2. તો કઈ રીતના જુઓ, તો ડી પછી ઈ આવે ને. પહેલાં તો જો ડી તો બધામાં છે એટલે એ તો લખી દીધા. પછી ડી પછી ઈ એ ડિઝાઇનરમાં પહેલો આવે છે, બરાબર? એટલે પહેલો ડિઝાઇનર આવશે, પછી ડાયલોગ આવશે, કારણ કે ઈ પછી આઈ આવે. અને આઈમાં પણ જુઓ, આમાં ડાયલોગ અને ડાયટિશિયનમાં બંનેમાં આઈ છે, પણ પછી એના પછી એ આવે છે ને અહીંયા ઈ આવે છે. એટલે ડાયલોગ પહેલાં આવશે, પછી ડાયટિશિયન આવશે, અને એના પછી ડ્રેસ DR એના પછી આવશે. એટલે સાચો ક્રમ થશે 1 4 3 2. ડિઝાઇનર, ડાયલોગ, ડાયટિશિયન અને ડ્રેસ. 88 નંબર ધ ક્રો પિકડ અપ ધ પેબલ્સ
1 by 1 ખાલી જગ્યા હિઝ બીક, એટલે શું આવશે? સિલેક્ટ ધ પ્રોપર પ્રપોઝિશન. તો સાચો જવાબ આવશે એ વિથ. કેમ આવે જુઓ. જ્યારે કોઈ સાધન કે અંગનો ઉપયોગ કરીને ક્રિયા કરવામાં આવે ત્યારે વિથ વપરાય છે. કાગડાએ તેની ચાંચ વડે કાંકરા ઉપાડ્યા. તો આ છે એની સમજણ, એટલે એ ઓપ્શન વિથ આવશે. 89. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ઓર્ડર ટુ મેક અ કરેક્ટ સેન્ટેન્સ. તો જવાબ બી સાચો આવશે. ધ સ્વાન વિથ. પછી આગળ જોઈને જુઓ આ રીતના કેમ બને, વાક્ય રચના મુજબ કઈ રીતના બને કે ધ સ્વાન વિથ ધ ટોટોઇસ પ્લસ ક્રિયાપદ ફ્લ્યુ હાઈ, અન્ય પદો ઇન ધી સ્કાય. એટલે આ રીતના જવાબ બી ડી સી એ આવશે. પહેલાં કરતા, પછી ક્રિયાપદ અને પછી અન્ય શબ્દો. 90. ધ ડોગ સ્ટાર્ટેડ બાર્કિંગ ખાલી જગ્યા હિઝ ઓન રિફ્લેક્શન. સિલેક્ટ પ્રોપર પ્રોપોઝિશન. તો સાચો જવાબ આવશે બી 8. બાર્કિંગ ભસવું સાથે હંમેશા 8 પ્રપોઝિશન વપરાય. બરાબર છે. ફાઇન્ડ આઉટ અનમેચ્ડ પેર ઓફ એન્ટોનમ્સ. એટલે વિરોધાર્થી શબ્દની ખોટી જોડ કઈ છે? તો સ્મોલ અને ટાઇની. સી ઓપ્શન આવશે, કારણ કે સ્મોલ અને ટાઇની બંનેનો અર્થ નાનું જ થાય છે એટલા માટે. 92. વન્સ their mother and father went in search of food for them. Here the word in search of means એનો મતલબ શું થાય? મતલબ in search of એનો મતલબ શું થાય? તો સાચો જવાબ છે looking for. in search of એટલે કે એની શોધમાં, તેનો અર્થ થાય looking for, શોધવું. 93. She wrote herself. the underline word stand for. મતલબ આ અંડરલાઇનનો મતલબ શું થાય? બરાબર છે. તો બી રિફ્લેક્સિવ પ્રોનાઉન. કેમ રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય? કારણ કે હર સેલ્ફ સબ્જેક્ટ સી પર પાછું આવે છે, એટલે એક્શન સબ્જેક્ટ પર જ જાય છે, એટલે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. આવા પ્રોનાઉન્સને રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. એટલે બી રિફ્લેક્સિવ પ્રોનાઉન જવાબ આવશે. 94. ધ આન્ટ્સ યુઝ એન્ટેના ટુ ટોક વિથ ધી અધર આન્ટ્સ. ફાઇન્ડ આઉટ સિનોનમ ફોર ધ અંડરલાઇન વર્ડ. એટલે એન્ટેનાનો સિનોનમ સમાનાર્થી શબ્દ કયો થશે? સાચો જવાબ છે ડી ફિલર્સ. કીડીઓના માથા પર જે એન્ટેના હોય છે જેનાથી તે સ્પર્શ અનુભવે છે તેને અંગ્રેજીમાં ફિલર્સ કહેવામાં આવે છે. 95 નંબર. વિશ્વા પ્લેઝ બેડમિન્ટન એટ હર્સ હાઉસ every Sunday. Which WH word is used to make a question for the underlined part? તો સાચો જવાબ આવશે સી વેર આવશે. કેમ? અંડરલાઇન કરેલો ભાગ હર્ષનું ઘર એક સ્થળ દર્શાવે છે. સ્થળ વિશે પૂછવા માટે વેરથી પ્રશ્ન પૂછાય, તો એટલા માટે આ જવાબ આવશે વર. 96. I had ખાલી જગ્યા headache yesterday in the afternoon. fill in the blank with appropriate word. તો સાચું જવાબ છે સેવિયર બી આવે, કારણ કે જ્યારે માથાનો દુખાવો ખૂબ જ વધારે હોય ત્યારે તેની તીવ્રતા દર્શાવવા સિવિયર શબ્દનો ઉપયોગ સૌથી વધુ યોગ્ય ગણાય છે. 97. He has lost his money. Here the underline word is શું છે? અંડરલાઇન વર્ડ છે હિઝ છે, તો ડી એડજેક્ટિવ આવશે. કેમ? અહીં હિઝ એ મની નામની પાછળ વપરાયું છે. અહીં હિઝ એ મની નામની આગળ વપરાયું છે અને તેના પર માલિકી દર્શાવે છે, તેથી તેને પોઝેસિવ એડજેક્ટિવ કહેવામાં આવે છે, એટલે કે ડી એડજેક્ટિવ કહેવામાં આવે છે. અને આ કેવો એડજેક્ટિવ છે? પોઝેસિવ. આ યાદ રાખવાનું. 98. આઈ બોટ ખાલી જગ્યા અમ્બ્રેલા એન્ડ અ પેર ઓફ શર્ટ બટ આઈ રિટર્ન ખાલી જગ્યા અમ્બ્રેલા. પુટ પ્રોપર પેર ઓફ આર્ટિકલ. તો સી જવાબ આવશે એન અને ધ. કેમ? જુઓ, અમ્બ્રેલાનો ઉચ્ચાર સ્વર અથી થાય છે, એટલે પહેલી ખાલી જગ્યામાં અમ્બ્રેલા આવે એન આવે, એન અમ્બ્રેલા. બીજા ખાલી જગ્યામાં રિટર્ન પછી એ જ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અગાઉ જે ખરીદી હતી, તેથી તે નિશ્ચિત આર્ટિકલ ધ આવશે, એટલે આમાં એન આવશે અને આમાં ધ આવશે.
ટીચિંગ થ્રુ એક્શન ઇઝ અ પાર્ટ ઓફ ખાલી જગ્યા મેથડ, તો સી આવશે ડેમોન્સ્ટ્રેશન. ક્રિયા દ્વારા શીખવું એ ડેમોન્સ્ટ્રેશન નિદર્શન પદ્ધતિનો ભાગ છે. અને સો આઈ હોપ યુ આર હેપી નાઉ, પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ, તો ડી ઓપ્શન આરન્ટ યુ. એમાં જોઈએ તો ક્વેશ્ચન ટેગનો નિયમ છે કે જો મુખ્ય વાક્ય હકારાત્મક હોય તો ટેગ નકારાત્મક આવે. અહીં આરનું નકારાત્મક આરન્ટ યુ થશે, એટલા માટે ડી ઓપ્શન આરન્ટ યુ આવશે. તો આ આપણે સંપૂર્ણ 100 ક્વેશ્ચન જોયા મોડલ પેપર. પહેલો ભાગ જે 100 ગુણ 100 પ્રશ્નો છે. તો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. અને જો તમને આ PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ જોઈન કરી લો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ધન્યવાદ.